હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 10 નું વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 1 બરાબર ખૂબ જ ડીપ પૂર્વક અભ્યાસ કરવાના છે. તો વિડીયોના અંત સુધી તમે બધા બન્યા રહેજો. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર, ચાલો ચેપ્ટર નંબર 1 ચાલુ કરીએ. છોકરો, આ ચેપ્ટર આપણને એસએસસી બોર્ડની એક્ઝામમાં કુલ 5 ગુણનું છે. એટલે કે આ ચેપ્ટરમાંથી કુલ 5 ગુણમાંથી આપણે પૂછે છે. બરોબર, એમાંથી એક ક્વેશ્ચન હોય છે તે 2 માર્કનો હોય છે. એક ક્વેશ્ચન 2 માર્કનો હોય છે અને બીજો એક ક્વેશ્ચન હોય છે તે 3 માર્કનો હોય છે. તો આમ કરીને કુલ આપણને 5 માર્કમાંથી આ ચેપ્ટરમાંથી આપણને 5 માર્કનું પૂછાય છે. રેડી? ઓકે, શરૂઆત કરીએ ચેપ્ટરના નામથી. બરોબર, ચેપ્ટરનું શું કહેવા માંગે છે, ચેપ્ટરની અંદર શું શું વસ્તુઓ આપણે અભ્યાસ કરવાના છે, બરોબર, એ ચેપ્ટરના નામ ઉપરથી જ આપણે ખબર પડી જવી પડે. હાલો, ચેપ્ટરનું નામ શું છે? તો કે ભાઈ ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. તો પ્રશ્ન આપણને એ થાય કે રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? બરોબર ને, આપણે પહેલો જ પ્રશ્ન એ છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય કોને? તો સિમ્પલ રીતે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ બે પદાર્થ ભેગા મળીને અને એ બે વચ્ચે પ્રક્રિયા થઈને કંઈક એક નવો જ પદાર્થ બનાવે છે. આ નવો બનેલો પદાર્થ પેલા બે જે પદાર્થ હતા એના મૂળ ગુણધર્મોથી સાવ અલગ જ બન્યો હોય. બરોબર, એટલે કે નવો કંઈક પદાર્થ જ બનેલો હોય જે પેલાના ગુણધર્મ કરતા સાવ કેવો હોય? અલગ જ હોય. આવા પદાર્થ બન્યા એ પ્રક્રિયાને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા. શું કહેવાય છે? રાસાયણિક પ્રક્રિયા. બરોબર, રેડી? અને એના સમીકરણો, એટલે કે રાસાયણિક પ્રક્રિયાના આપણે વિવિધ સમીકરણો આપણે જોઈશું. બરોબર, ચાલો ચાલુ કરીએ. પહેલા તો રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. એટલે કે આપણે દરરોજની ક્રિયા, રોજબરોજની ક્રિયામાં કેવી કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કઈ કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરોબર, આપણે એ જોઈએ. સૌથી પહેલું ઉદાહરણ, ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે. આ કઈ પ્રક્રિયા છે? તો કે રાસાયણિક પ્રક્રિયા. શું કામ આને રાસાયણિક પ્રક્રિયા કહીશું? કારણ કે ઉનાળાના સમયમાં તાપમાન વધારે હોય. તાપમાન વધારે હોવાને કારણે દૂધ શું થાય? બગડી જાય. આપણે ઘરે તમારા મમ્મીએ કેટલીક વખત કહેતા હશે કે આ તો દૂધ બગડી ગયું, અથવા તો એમ કહેતા હશે કે દૂધ ફાટી ગયું, અથવા તો એમ કહેતા હશે કે ચા બનાવીને કે પછી ખબર પડે કે આ દૂધ તો ખાટું થઈ ગયું છે. એટલે કે આ દૂધ બગડી ગયું. શું કામ બગડી ગયું? કારણ કે એની અંદર શું થયું હોય છે? રાસાયણિક પ્રક્રિયા થઈ છે. શું થયું છે? રાસાયણિક પ્રક્રિયા થઈ છે. એટલે કે દૂધની અંદર એક લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. એ બેક્ટેરિયા શું કરી નાખે છે? દૂધને ખાટું કરી નાખે છે. બરોબર, હા, એટલે કે એ પ્રક્રિયાને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. આપણી આ રોજિંદા જીવનમાં થતી પહેલી પ્રક્રિયા. તો વારંવાર તમે પ્રક્રિયા જોઈ છે. બરોબર, ચાલો બીજી પ્રક્રિયા કઈ છે? તો કે લોખંડની વસ્તુઓ જેવી કે તવા, તપેલા, ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને શું લાગે છે? કાટ લાગે છે. શું લાગે છે ભાઈ? કાટ લાગે છે. આ તો તમે જોયેલું જોઈ, ગેરંટી સાથે કહું, તમે બધે કાટ લાગેલો જોયેલો જોઈ. તમારા ઘરે બારી બારણા જો લોખંડના હોય ને તો જોજો કે એને 1-2 વર્ષ વહી ગયા હોય અને એને કલર ન કરેલો હોય ને તો જોજો એની બારી બારણામાં લોખંડનો કાટ લાગી ગયેલો હોય છે. તો આ પણ શું છે? એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. બરોબર, કારણ કે એને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. બરોબર, એટલે એમાં કાટ લાગે છે. ચાલો, આ આપણું બીજું ઉદાહરણ હતું. હાલો, ત્રીજું ઉદાહરણ છે દ્રાક્ષનું આથમણ થવું. શું? દ્રાક્ષનું આથમણ થવું. તો સાહેબ પહેલો પ્રશ્ન એ થાય કે દ્રાક્ષનું આથમણ એટલે શું? બરાબર ને, આપણે એ તો ખ્યાલ હોવો પડે ને કે હવે આથમણ કોને કહેવાય? તો કે આથમણ એટલે બીજું કાંઈ નહીં, અમુક બેક્ટેરિયા દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને, શર્કરાનું કેમાં ફેરવી નાખે? આલ્કોહોલમાં ફેરવી નાખે. ઈ ક્રિયાને કહેવાય આથમણની ક્રિયા. કઈ ક્રિયા કહેવાય? આથમણની ક્રિયા. ચલો, દ્રાક્ષનું આથમણ થવું એટલે શું? તો દ્રાક્ષની અંદર શું હોય? તો કે શર્કરા હોય છે. બરોબર, આ શર્કરાનું અમુક બેક્ટેરિયા વડે
બરોબર. અમુક બેક્ટેરિયા વડે એ શર્કરાનું આલ્કોહોલમાં ફેરવાઈ જવું એને કહેવાય આથોણની ક્રિયા. ચલો, આથોણની ક્રિયા એટલે શું ખબર પડી ગઈ? ઓકે. હવે તમને કહો આલ્કોહોલ એટલે શું ખબર? હે, આલ્કોહોલ એટલે શું ખબર હે? દારૂ. શું? આલ્કોહોલ એટલે દારૂ. એટલે કે ભાઈ આ દ્રાક્ષમાંથી દારૂ બની જાય છે. બરાબર. પછી ખવાય? તો કે ના, પછી ખવાય નહીં. કારણ કે એની અંદર શું થયું છે? તો કે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે. શું થયું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હાલો, આગળનું ઉદાહરણ છે આપણું કે ખોરાકનું રંધાવું. શું છે? ખોરાકનું રંધાવું. સાહેબ, આ કેમ રાસાયણિક પ્રક્રિયા? હાલો તમને સમજાવું. જો તમારા મમ્મી જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે પહેલા તો સૌથી પહેલા શું કાચું મટીરિયલ તૈયાર કરે. જેમ કે બટેકાનું શાક બનાવવું હોય તો પહેલા બટેકા મોરે, પછી ડુંગળી, પછી એમાં આપણે મીઠું, મરચું, હળદર આ બધું તૈયાર કરી. બરાબર. આ બધી વસ્તુ તૈયાર કરી પાણી નાખો. પણ તમે ખાલી બધી વસ્તુ ભેગું કરીને એમને રાખી દો કુકરમાં, તો કાંઈ એમાં થાય? કાંઈ થાય? કાંઈ થાય નહીં. તમે ઊંઘજો જોઈને નજીક લઈને તોય તમને એમાં કાંઈ એકે પ્રકારની સુગંધ આવશે નહીં. પણ તમે એ કાચું મટીરિયલને જ્યારે બર્નર ઉપર રાખો, એટલે કે ગેસ ચૂલા ઉપર રાખો, એટલે થોડી વાર સુધી એને ઉષ્મા મળશે ને, એટલે થોડાક એવા તમે દૂર રહીશો ને તોય તમને ખબર પડી ગઈ છે કે અહીંયા હે ને રસોઈ બને છે. કેટલીક વખત બાજુ ઘરે ખબર રસોઈ બનતી હોય ને ત્યારે એવી મસ્ત મજાની સુગંધ, મીઠી મીઠી સુગંધ આવતી હોય તો આપણે એમ થાય હાલવાના જ આપણે બાજુવાળાના ઘરે ખાઈ આવી. એવું થાય કે ન થાય? હે, હા. તો ખોરાકનું રંધાવું પણ કઈ પ્રક્રિયા છે? તો કે રાસાયણિક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે ભાઈ? રાસાયણિક પ્રક્રિયા. ચલો આગળ. શરીરમાં ખોરાકનું પાચન થવું, આ પણ કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા. શરીરમાં ખોરાકનું પાચન થવું કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કહેવાય? તો કે તમે રોટલીનો કોળિયો જેવો મોઢામાં મૂકો છો, બરાબર. હવે પછી અંદર જઈને એનું શું થાય? તો કે નાના 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 ટુકડામાં વિભાજિત થઈ જાય. બરાબર. હવે એમાંનો રહેલો ગ્લુકોઝ ઈ આપણા શરીરમાંથી જે ઓક્સિજન હોય ને એની સાથે પ્રક્રિયા કરે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? ઉર્જા. એટલે કે તમને તાકાત મળે. તમને શું મળે? તાકાત મળે. એટલે કે શરીરમાં ખોરાકનું પાચન થઈ ગયું. બરાબર. તમે ખાધું તું રોટલી અને એમાંથી તમને મળી ઉર્જા. બરાબર. ઉર્જા મળી એટલે શું થઈ ગયું? તો કે કઈક નવો જ પદાર્થ બની ગયો, એટલે કે નવી તમને એનર્જી મળી ગઈ. તો આ પ્રક્રિયાને પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બરાબર. હાલો આગળની ક્રિયા જુઓ જોઈને. શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. કઈ રીતે? કઈ રીતે ભાઈ? શ્વાસોશ્વાસમાં તમે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા કહી શકો? હાલો તમે મને કયો જઈ. તમે શ્વાસમાં કયો વાયુ લ્યો છો? ઓક્સિજન વાયુ ને? હા, તમે શ્વાસમાં કયો વાયુ લ્યો છો? તો કે ઓક્સિજન વાયુ લ્યો છો. હાલો તમે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢો છો? ઓક્સિજન વાયુ. કા કયો વાયુ બહાર કાઢો છો? ઓક્સિજન વાયુ. એ ના ભાઈ, તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ બહાર કાઢો છો. કયો વાયુ બહાર કાઢો છો? કાર્બન ડાયોક્સાઇડ. લીધો તો કયો શ્વાસમાં વાયુ? તો કે ઓક્સિજન. બહાર કયો કાઢ્યો? કાર્બન ડાયોક્સાઇડ. આ બંને એક જ કહેવાય? તો કે ના, આ બંને કેવા કહેવાય? અલગ કહેવાય. બરાબર. એટલે કે તમે લીધો તો ભાઈ ઓક્સિજન અને નીકળો કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે શરીરની અંદર કાંઈક ને કાંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. બરાબર. હવે આ તો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી કેટલીક પ્રક્રિયાઓ એ લખી છે. આવી તો તમારા જીવનમાં આજુબાજુ ઘણી બધી એવી રાસાયણિક પ્રક્રિયાઓ તમને જોવા મળતી છે. બરાબર. જો તમને આવી રાસાયણિક પ્રક્રિયા જોવા મળે ને તો આપણા કોમેન્ટ સેક્શનમાં બધી રાસાયણિક પ્રક્રિયા તમને જેટલી જોવા મળે ને એટલી બધી કોમેન્ટમાં તમે લખી નાખજો. બરાબર. હાલો આ 6 રાસાયણિક પ્રક્રિયા સમજાઈ ગઈ. બરાબર. હવે આગળ જુઓ. આગળ શું કહે છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે તો ફેરફાર તો કઈક થતો હોય ને, અને કેવા ફેરફાર થતા હોય એ તમારે મને કહેવાનું છે. બરાબર. કોમેન્ટ સેક્શનમાં જણાવી દેજો કે કેવા તમને એવા અનુભવ થયા છે કે આમાં રાસાયણિક ફેરફાર થયા છે. એવો મને તમારા અનુભવ કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બરાબર. અહીંયા જે છે હું તમને કહું. હાલો પેલો ફેરફાર છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. કઈ અવસ્થા બદલાય છે? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. એટલે શું સાહેબ? તો કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને એના પહેલા પદાર્થ જો ઘન અવસ્થામાં હોય તો એવું જરૂરી નથી કે એ ઘન ને ઘન રહે. ઘન અવસ્થામાં હોય, રાસાયણિક પ્રક્રિયા થઈને એ પ્રવાહી અવસ્થામાં આવી જતું હોય, ક્યારેક વાયુ અવસ્થામાં આવી જતો હોય. બરોબર. કેટલીક વખત જો પ્રક્રિયામાં આપણે પ્રવાહી પદાર્થ લીધો હોય તો એવું જરૂર નથી કે નિપજમાં પણ તમારે પ્રવાહી જ બનતું હોય અથવા તો પ્રવાહી જ રહેતું હોય. તો
તો ઈ કેટલી વખત વાયુ બની જતા હોય અથવા તો કેટલીક વખત ઘન પણ બની જતા હોય બરાબર એટલે કે પેલો ફેરફાર આપણે કયો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે કઈ અવસ્થા બદલાય છે ભૌતિક અવસ્થા હાલો પેલા ભૌતિક અવસ્થા વિશે ખબર પડી ગઈ ઘન હોય તો એવું જરૂરી નથી ઘન ને ઘન રહીએ પ્રવાહી બની શકે વાયુ બની શકે બરાબર એક તમારા પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ છે કઈ પ્રવૃત્તિ છે ખબર છે મેગ્નેશિયમની પટ્ટી વાળી છે કઈ પટ્ટી મેગ્નેશિયમની પટ્ટી વાળી છે બરાબર પ્રવૃત્તિ જુઓ શું હતું એમાં પ્રવૃત્તિમાં તમારે મેગ્નેશિયમની પટ્ટી લેવાની હતી શું લેવાનું હતું મેગ્નેશિયમની પટ્ટી એટલે કે Mg મેગ્નેશિયમની પટ્ટીને શું કહેવાય ભાઈ Mg એટલે કે મેગ્નેશિયમ ધાતુ છે બરાબર મેગ્નેશિયમની પટ્ટીને તમારે હવામાં સળગાવવાની મેગ્નેશિયમની પટ્ટીને તમારે શું કરવાનું હવામાં સળગાવવાની જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો ને ત્યારે તે સફેદ જ્યોતિ ઝગમગારા મારતી સળગી ઉઠે છે કઈ જ્યોતિ સળગી ઉઠે છે તો કે સફેદ જ્યોતિ સળગી ઉઠે છે હાલો અહીંયા જુઓ મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી તો કે હા હવે એને કેની હાજરીમાં દહન કરાવ્યું તો કે હવાની હાજરીમાં તો કે હવામાં શું હોય તો કે ઓક્સિજન હોય બરાબર મેગ્નેશિયમનું હવાની હાજરીમાં દહન કરાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અહીંયા મેગ્નેશિયમની પટ્ટી ઘન અવસ્થામાં હતી કઈ અવસ્થામાં હતી ઘન અવસ્થામાં હતી જ્યારે હવામાન ઓક્સિજન કયા અવસ્થામાં હોય તો કે વાયુ અવસ્થામાં હોય કયા અવસ્થામાં હોય વાયુ અવસ્થામાં હોય જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે ત્યારે તે પોતે પણ ઘન અવસ્થામાં બને છે અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ તમને રાખ સ્વરૂપે મળશે કયા સ્વરૂપે મળશે રાખ સ્વરૂપે બરાબર તમને રાખ સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળશે હવે આમાંથી એક માર્કનો ક્વેશ્ચન કેટલીક વખત નીકળે છે શું નીકળે છે તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા ખાલી જગ્યા જ્યોતથી સળગી ઉઠે છે તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ જ્યોતથી સળગી ઉઠે છે હાલો જુઓ છે અહીંયા મેગ્નેશિયમ કઈ અવસ્થામાં હતા તો કે ઘન અવસ્થામાં હતા બરાબર ઓક્સિજન કઈ અવસ્થામાં હતું તો કે વાયુ અવસ્થામાં હતું હવે આમાં જુઓ છે ઓક્સિજન અહીંયા છે પણ આ આખે આખું એક સંયોજન બની ગયું છે બરાબર આ સંયોજન કઈ અવસ્થામાં આવ્યું તો કે ઘન અવસ્થામાં આવ્યું તો વાયુ ગયો ક્યાં તો કે ઈ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કઈક નવો જે પદાર્થ બન્યો એમાંથી વાયુ હવે રહ્યો નહીં બરાબર તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાણી કહેવાય કે ન બદલાણી કહેવાય તો કે હા બદલાણી કહેવાય બરાબર રેડી હાલો પેલો મુદ્દો સમજાઈ ગયો તમને ઓકે ડન જુઓ જઈએ પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે બીજો પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે શું જોવા મળે છે ભાઈ પદાર્થમાં રંગ પરિવર્તન એટલે કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે પદાર્થમાં શું જોવા મળતું હોય રંગ પરિવર્તન જોવા મળતું હોય કેટલીક વખત તમે જે પેલા લીધું હોય એ કઈ એક પ્રકારના રંગ વાળું જ ન હોય એટલે કે રંગવિહીન જ હોય પણ કઈક બને છે એ કઈક અલગ કલરનું જ બનતું હોય ક્યારેક લીલા કલરનું બનતું હોય ક્યારેક પીળા કલરનું બનતું હોય બરોબર અલગ અલગ કલરનું જ બનતું હોય એટલે કે પદાર્થના રંગ પરિવર્તન પણ જોવા મળે છે ચાલો રેડી સમજાઈ ગયું આટલું હવે વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં એક બીજી પ્રવૃત્તિ છે બરોબર બીજી પ્રવૃત્તિ કઈ છે બીજી પ્રવૃત્તિ કાંઈક આવી છે તમારે એક લેડ નાઇટ્રેટ લેવાનું છે શું લેવાનું છે લેડ નાઇટ્રેટ લેવાનું છે લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઇસ શું લેવાનું છે લેડ નાઇટ્રેટ લેવાનું છે બરોબર અને એની અંદર પોટેશિયમ આયોડાઇડ નાખવાનું છે શું નાખવાનું છે પોટેશિયમ આયોડાઇડ હવે આ લેડ નાઇટ્રેટ ને એ સફેદ રંગનું હોય છે કયા રંગનું હોય છે સફેદ રંગનો હોય છે બરોબર તમને એક માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાઈ જાય કે ભાઈ લેડ નાઇટ્રેટ નો રંગ કેવો તો કે લેડ નાઇટ્રેટ સફેદ રંગનો હોય છે કેવા રંગનો હોય છે સફેદ રંગનો હોય છે અને પોટેશિયમ આયોડાઇડ જેનો રંગ હોતો જ નથી તો રંગ ન હોય એને કહેવાય રંગવિહીન એને શું કહેવાય ભઈલા રંગવિહીન બરાબર એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ નો લેડ નાઇટ્રેટ નું પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો ને ત્યારે કંઈક જો આવું બને છે એટલે કે PbI2 એટલે કે
લેડ આયોડાઇડ બને છે. શું બને છે? લેડ આયોડાઇડ. અને આ લેડ આયોડાઇડ નો રંગ પીળા રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? પીળા રંગનો હોય છે. કેવો રંગ હોય છે? પીળો રંગ હોય છે. બરોબર? રેડી? આપણું આ રાસાયણિક સમીકરણ સંતુલિત નથી. બરાબર? આપણે સંતુલિત કરતા શીખશો તે પછી આપણે આને સંતુલિત કરવા જઈશું. રેડી? હવે જુઓ જઈને. પેલા પદાર્થ હતો ઈ એક સફેદ રંગનો હતો અને એક કેવો હતો? રંગવિહીન હતો. બરાબર? આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને શું બન્યું છે ભાઈ? પીળા રંગનો એક પદાર્થ બન્યો છે. બરાબર? કેવા રંગનો બન્યો છે? પીળા રંગનો પદાર્થ. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગમાં પણ પરિવર્તન જોવા મળે છે. બરાબર? આ આપણો બીજો મુદ્દો હતો. ખ્યાલ આવ્યો તમને? ચાલો હવે આપણો ત્રીજો મુદ્દો. આપણો ત્રીજો મુદ્દો શું કહે છે ભાઈ? તો કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. બરાબર? કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા થતી ત્યારે અમુક વાયુઓ ઉત્પન્ન થતા હોય છે. જેમ કે તમારા પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ છે. કયું ઉદાહરણ છે? તો કે એક તમે કોનિકલ ફ્લાસ્ક લ્યો. બરાબર? એમાં દાણેદાર ઝીંકના ટુકડા નાખો. શું? તો કે એક ફ્લાસ્ક લ્યો અને એમાં દાણેદાર ઝીંકના ટુકડા નાખો છો. એટલે કે તમે ઝીંકના ટુકડા નાખ્યા એટલે કે Zn નાખ્યું. અને આ દાણેદાર ઝીંકના ટુકડામાં તમે એમાં હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. શું ઉમેરો છો? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો સલ્ફ્યુરિક એસિડ ઉમેરો છો. હવે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને કંઈક આવું બને છે. ZnCl2 એટલે કે ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જો ત્રીજો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થયો પહેલા? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. બરાબર? હાલો આગળ જુઓ જોઈને. હવે જ્યારે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ને ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ને એ બહુ જ ગરમી વાળો હોય. એટલે કે એમાંથી વધારે ને વધારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે. હવે આ ગરમીને કારણે આખે આખું પાત્રનું તાપમાન છે ને ખૂબ જ વધારી દેતું હોય. શું થાય? ખૂબ જ તાપમાન વધારી દેતું હોય. તો કેટલીક વખત તાપમાનમાં પણ ફેરફાર થતો હોય. બરોબર? કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયા હોય કે જેનું તાપમાન ખૂબ જ વધી જતું હોય. કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયા હોય છે કે તાપમાન ઘટી જતું હોય. બરાબર? હાલો રેડી? જો જઈને આપણા ચોથો મુદ્દો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. રેડી? સમજાઈ ગયું? ક્લિયર? ઓકે. હાલો પહેલેથી જુઓ જોઈએ. શું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે? તો કે સાહેબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. તો કે ભૌતિક અવસ્થા બદલાવી એટલે શું? તો કે ઘન હોય તો એવું જરૂરી નથી કે ઘન ને ઘન રહે. પ્રવાહી બનતું હોય, વાયુ બનતું હોય. બરાબર? હાલો બીજો મુદ્દો શું છે? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. હમણાં જ પ્રવૃત્તિમાં આપણે જોયું હતું. શું જોયું હતું? એક સફેદ રંગનો હતો અને એક રંગવિહીન પદાર્થ હતો. ઈ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પીળા રંગનો પદાર્થ ઉત્પન્ન થયો. બરાબર? આગળ પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે. આ લીધો તમારી સામે જ ઉદાહરણ, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું. અને પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થતો હોય છે. આ પ્રક્રિયા દરમિયાન એ તાપમાનમાં ફેરફાર થતો કે તાપમાન વધી જતું હોય છે. બરાબર? જો અહીંયા તમને અલગ અલગ કલરના બધાય સંયોજન બતાડ્યા છે ફ્લાસ્કમાં. બરાબર? અલગ અલગ કલરના એટલે કે રંગ પરિવર્તન જોવા મળે છે. એમાં ઉષ્મા ઉત્પન્ન થયેલી જોવા મળે છે. રેડી? અહીંયા તમને બીજા બધા ઉદાહરણ એક ફોટા સ્વરૂપે બતાવેલ છે. અહીંયા જુઓ આપણે જે પેલું રાસાયણિક પ્રક્રિયા રોજિંદા જીવનમાં થતી એનું બતાવ્યું છે. શું બતાવ્યું છે? તો કે એક તપેલી હતી. બરાબર? એમાં દૂધ છે. દૂધ કેવું હોય છે? સારું કા? સારું હોય છે ને? તો કે ના ભાઈ આ ફોટામાં દૂધ બગડી ગયેલું દેખાતું હોય. બરાબર? તમને દેખાય નહીં, પીવો તો ખબર પડે. આગળ જુઓ, અહીંયા જુઓ લોખંડનો પાઇપ આપ્યો છે અને એમાં કાટ ખાયેલું છે. બરાબર? દ્રાક્ષનું અથવણ થયેલું છે. અહીંયા ખોરાક રંધાય છે. રેડી? હાલો આટલી ખબર પડી ગઈ. રોજિંદા જીવનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? તો કે આ છે. બાકીને વધારે તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાની છે. આગળ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર જોવા મળે છે? તો કે આ 4 મેઇન ફેરફાર જોવા મળે છે. બરોબર? આ લગી સમજાઈ ગયું? તો ચાલો આપણે આગળ જોઈએ. જો આગળ રાસાયણિક સમીકરણ
કેવી રીતે લખાય છે એક ઉદાહરણ દ્વારા તમારે સમજાવવાનું છે. બરાબર, તમે હમણાં જ મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું મેગ્નેશિયમની પટ્ટી વાળું. બરાબર, જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે કેની હારે સળગાવો તો કે હવાની હાજરીમાં સળગાવો છો, એટલે કે તમે હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો છો. તો એક મેગ્નેશિયમ લીધું હતું, એક હવામાં ઓક્સિજન લીધું હતું. આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવો છો અને બને છે શું? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બરાબર, જે રાખ સ્વરૂપે તમને મળે છે. અહીં એવું કંઈક લખ્યું છે, જો મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન થતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયાનું શબ્દ સ્વરૂપ એટલે કે હું વર્ણન કરવા જાઉં તો બહુ લાંબુ થઈ જાય, તો મારે ટૂંકું દર્શાવવું હોય તો એને કયા સ્વરૂપે દર્શાવવું પડે? સમીકરણ સ્વરૂપે દર્શાવવું પડે. હાલો તો સમીકરણ લખો છો ને અહીંયા. તો કે એક તમે મેગ્નેશિયમ લીધું હતું તો કે હા, બીજું શું લીધું હતું? ઓક્સિજન લીધું હતું તો કે હા. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બની ગયું છે ભાઈ? મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયું. રેડી? હવે ધ્યાન રાખજો, જે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય છે, જે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય છે એને કહેવાય પ્રક્રિયકો. સિમ્પલ. જે બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય છે એને શું કહેવાય? પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય ભઈલા? પ્રક્રિયકો. દેખાણો અહીંયા તમને? અહીંયા જો મેગ્નેશિયમ અને ઓક્સિજન ની નીચે શું લખ્યું છે? પ્રક્રિયકો. તો પ્રક્રિયકો એટલે હું ટપો પડ્યો હે? આગળ વધો. હાલો, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને કંઈક બને છે, તો જે બને છે એને કહેવાય નિપજ. સિમ્પલ. બરાબર, બે પદાર્થ ભેગા મળીને કંઈક નવો જ પદાર્થ બન્યો, તો આ નવો પદાર્થ બન્યો એને કહેવાય નિપજ. શું કહેવાય? નિપજ. અહીંયા નિપજ કોણ છે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણી નિપજ છે. બરાબર, હાલો આગળ જુઓ. સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન ને પ્રક્રિયકો કહે છે જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. હાલો, કઈ સમજાવવાનું નહીં ને? તો આગળ વધો. આગળ જુઓ. મેગ્નેશિયમ ઓક્સાઇડ શું કહે છે ભાઈ? નિપજ કહે છે. અને પ્રક્રિયાને ક્યાં મળે છે? તો કે અંતે એટલે કે છેલ્લે મળે છે. બરાબર, આગળ જુઓ. રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ લખવામાં આવે છે, નિપજોને હંમેશા જમણી બાજુ લખવામાં આવે છે. પ્રક્રિયકોને કેની બાજુ લખવામાં આવે? ડાબી સાઈડ. નિપજોને કેની સાઈડ લખવામાં આવે? જમણી સાઈડ. હાલો રેડી? આગળ વધો. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. કેની નિશાની મૂકવામાં આવે છે? તીરની નિશાની. અને એનો અગ્રભાગ રહ્યો ને, તીરનો અગ્રભાગ, એ હંમેશા નિપજ તરફ રાખવાનો. શું કામ નિપજ તરફ રાખવાનો? કારણ કે નિપજ તરફ રાખીને તો ખ્યાલ આવે કે પ્રક્રિયા આ તરફ આગળ વધી રહી છે, એટલે કે નિપજ તરફ આગળ વધી રહી છે. બરાબર, હાલો. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતા વધુ પ્રક્રિયક હોય તો તેમની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. એટલે કે બે પ્રક્રિયકો લીધા હોય તો તેમની વચ્ચે શેની સંજ્ઞા મૂકવામાં આવે? પ્લસની નિશાની મૂકવામાં આવે છે. બરાબર, જો જણાએ મૂકવામાં આવ્યું Mg+O2. હવે એવું જરૂરી નથી બે હોય તો પ્લસની નિશાની મૂકવાની, ત્રણ હોય તો માઇનસની મૂકવાની. તો ત્રણ પ્રક્રિયક લીધા હોય તો ત્રણમાં પ્લસ મૂકી દેવાની. બરાબર, ચાર લીધા, ચારમાં પ્લસ મૂકી દેવાનું. તો સામે એવી જ રીતે નિપજમાં જો તમને એક કરતા વધુ નિપજ મળતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસની નિશાની મૂકવામાં આવે છે. આ જ રીતે જો તમને એક કરતા વધુ નિપજો ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. બરાબર, આગળ જુઓ. તીરનો અગ્રભાગ હંમેશા નિપજ તરફ હોય છે, તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. એટલે કે ભાઈ પ્રક્રિયા નિપજ તરફ આગળ વધી રહી છે. ચલો ક્લિયર? બરાબર, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય ખબર પડી ગઈ? એક વાર શોર્ટમાં આપણે સમજી લઈ. પ્રક્રિયકોને હંમેશા ડાબી બાજુ લખવામાં આવે છે, નિપજોને હંમેશા જમણી સાઈડ લખવામાં આવે છે. જે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતા વધારે પ્રક્રિયક હોય તો પ્રક્રિયકોની વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. નિપજો જો એક કરતા વધારે હોય તો નિપજો વચ્ચે પ્લસની સંજ્ઞા મૂકવામાં આવે છે. બરાબર, રેડી? ઓકે, ચલો આગળ જોઈએ આપણે હવે. ચલો હાલો, ક્લિયર દેખાય છે ને? ઓકે. અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો કે જેને સંતુલિત ન હોય એને અસંતુલિત કહેવાય. શું કહેવાય? જેને સંતુલિત ન હોય એને કહેવાય અસંતુલિત. પણ એટલે શું? જો તો ખરા અહીંયા શું કહેવા માંગે છે? તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. એટલે કે ભાઈ તમે જે તત્વો લીધું છે એમાં પરમાણુ પ્રક્રિયકમાં અને નિપજોમાં જો અલગ અલગ હોય તો એને કહેવાય અસંતુલિત.
બરોબર, ઉદાહરણ જુઓ એટલે વધારે ખબર પડે. અહીંયા જુઓ, પ્રક્રિયકમાં મેગ્નેશિયમ લીધું છે તો કે હા, સામે જુઓ મેગ્નેશિયમ છે તો કે હા છે. બેયમાં કેટલા પરમાણુ છે તો કે આમાં એક જ છે ને આમાં એક જ છે, તો મેગ્નેશિયમ તો સંતુલિત કહેવાય. પણ સામે ઓક્સિજન જુઓ છે, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે. કેટલા પરમાણુ છે? 2 પરમાણુ. સામે નિપજમાં કેટલા પરમાણુ છે? એક જ પરમાણુ છે. પ્રક્રિયકમાં 2 પરમાણુ, નિપજમાં 1 પરમાણુ. તો આ અસંતુલિત કહેવાય. શું કહેવાય? આ અસંતુલિત કહેવાય. ભલે આ એકલો જ અસંતુલિત હોય પણ આખે આખું સમીકરણ એ અસંતુલિત જ કહેવાય. બરાબર, મેગ્નેશિયમ સંતુલિત છે તો કે ઈ ભલે હોય, બરાબર, ઈ ભલે સંતુલિત હોય, આપણે ઈ જોવાનું નથી. કોઈ પણ એક તત્વ જો અસંતુલિત હોય તો આખે આખું રાસાયણિક સમીકરણ કેવું કહેવાય? અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. બરાબર, અહીંયા ઓક્સિજન એ સંતુલિત છે નહીં, તો આ સમીકરણ આપણું અસંતુલિત રાસાયણિક સમીકરણ કહેવાય. ઉપરના સમીકરણમાં બંને બાજુ દ્રવ્યમાન અને પરમાણુ સંખ્યા સમાન હોતી નથી. આવા અસંતુલિત સમીકરણને મેગ્નેશિયમનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહે છે અથવા તો કંકાલ સમીકરણ કહે છે. આવું કા નામ આપ્યું? આવું ક્યાં સાંભળ્યું તમે? કંકાલ. હે, કંકાલ સાંભળ્યું? બાયોલોજીમાં સાંભળ્યું છે કંકાલ. કંકાલ તંત્ર આવું સાંભળ્યું ને? કંકાલ તંત્ર. બરોબર, એટલે કે કાંઈ ને તમારા ખાલી હાડકા હોય ને, હાડકા એમનામ આ બધું કાંઈ ન હોય, એટલે કે ચામડી ન હોય, આ બધું કાંઈ ન, ખાલી હાડકા જેવું. તમે ક્યાંક જોયું છે? ભૂતના પિક્ચરમાં જોયું છે. બરોબર, આવું ક્યાંક બીવડાવવા માટે આવતું છે. બરોબર, તો એ કંકાલ આવે છે, કંકાલ એ ખાલી એમને બનેલું છે. એ પૂરેપૂરું છે તો કે ના, પૂરેપૂરું નથી. તો આ જે પૂરેપૂરું ન હોય સમીકરણ એને અસંતુલિત સમીકરણ કહેવાય. બરોબર, એટલે એને કંકાલ રાસાયણિક સમીકરણ કીધું, અથવા તો એને શું કીધું? માળખાકીય સમીકરણ. હવે તમે ઘરનું જો ઘર બનાવતો હોય, એટલે કે તમે મકાન બનાવતો હોય, તમે ખાલી એને ઈંટુથી ચડી દો તો તમે એમ જ કહેતા હોય મેં ખાલી એક માળખું આખીને રાખ્યું છે, એટલે કે માળખું એને કંઈક બનાવીને મેં રાખ્યું છે. બરાબર, તમે એમાં પ્લાસ્ટર કરો, લાઇટું લગાડો, પંખા મૂકો, નીચે લાદી રાખો, બરાબર, એસી બેસી મૂકો, કલર કરો, તે પછી એમ કહો હા હવે મારું મકાન કમ્પ્લીટ દેખાણું. બરાબર ને? હે, તો પેલા જે હતું એ ખાલી માળખા સ્વરૂપે એમને બનાવી દીધું હતું. બરાબર, તો આવું જે સમીકરણ હોય અસંતુલિત સમીકરણ, એને કહેવાય માળખાકીય રાસાયણિક સમીકરણ. ચલો ક્લિયર? માળખાકીય રાસાયણિક સમીકરણ. ઓકે, જો હવે આગળ હાલો આગળ. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. અસંતુલિત જોયું, અસંતુલિત હાલે નહીં, તો સંતુલિત શું કામ કરવું પડે એનું મહત્વ જુઓ. બરોબર, હાલો. સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજો કેટલા મોલ છે તે જાણી શકાય છે. એટલે કે તમે પ્રક્રિયકમાં કેટલા મોલ લીધા હતા અને નિપજોમાં કેટલા મોલ બન્યા એ જાણવા માટે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું પડે. બરાબર, આ પહેલો મુદ્દો મહત્વનો છે. બીજો મહત્વનો મુદ્દો શું કે છે ભાઈ? તો કે પ્રક્રિયકોમાં જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોનો જથ્થો કેટલો મળે છે તે જાણી શકાય છે. પ્રક્રિયકમાં કેટલો તમે લીધો હતો, સામે નિપજ કેટલી બની એ જાણવા માટે તમારે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવું પડે. બરાબર, આગળ. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. એટલે કે શરૂઆતમાં પ્રક્રિયક તમે ઘન લીધો હતો તો નિપજમાં તમને ઘન જ પદાર્થ મળ્યો કે ન મળ્યો એ જાણવા માટે તમારે સમીકરણ લખવું પડે. અને એ કેવું લખવું પડે? તો કે સંતુલિત સમીકરણ લખવું પડે. બરાબર, હવે આગળ. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? શું કામ જરૂર, શું કામ પડી ભાઈ આવી? અસંતુલિત ને અસંતુલિત રહેવા દો ને. તમને કઈ વાંધો છે? હા, તો કે વાંધો હોય, કેટલાય વાંધો હોય, કેટલાય માણાથી ને વાંધો હોય કે નહીં? હા, તો આપને કેનાથી વાંધો છે? અસંતુલિત થી વાંધો છે. બરાબર, શું કામ વાંધો છે ઈ જોવો. હવે સંતુલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના બંને તરફના તત્વોને પરમાણુની સંખ્યા કેવી હોવી પડે? તો કે સમાન હોય છે. શું કામ સમાન હોય? તો કે દળ સંચયનો નિયમ છે. ઈ નિયમ એવું કહે છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે કે તમે જે પ્રક્રિયકમાં કઈ દ્રવ્ય લીધું છે એનો હવે બીજું કઈ ઈથી વધારાનું સર્જન નથી થઈ શકતું, અથવા તો એ કઈ નાશ પામી જતો નથી. તો રહેવું પડે કેટલું? તો કે હોય એટલું જ રહેવું પડે. એટલે તો કહું છું જેટલું પ્રક્રિયકમાં હોય એટલું નિપજમાં રહેવું પડે.
બરાબર. હાલ શું કહે છે દળ સંચયનો નિયમ? દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું એટલે કે દળનું સર્જન કે વિનાશ થતો નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનો દળ કેવું રહે છે ભાઈ? તો કે સમાન રહે છે. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વોની પરમાણુ સંખ્યા બંને બાજુ કેવી રાખવી પડે? તો કે એક જ સરખી રાખવી જરૂરી છે. જો એક સરખી ન રાખી તો આપણે એને કહેવાય છે અસંતુલિત રાસાયણિક સમીકરણ. જે સમીકરણ સાચું કહેવાય નય. બરાબર. આગળ જુઓ. આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ આવશ્યક છે. નીચે તમને એક રાસાયણિક સમીકરણ આપ્યું છે, જોઈ લઈએ આપણે એ સંતુલિત છે કે નથી. હા, ઝીંક આયન H2SO4 ની પ્રક્રિયા કરો તો ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. અહીંયાની બાજુ જુઓ, ઝીંકના પ્રક્રિયકમાં ઝીંકના પરમાણુ કેટલા છે? તો કે એક જ. સામે નિપજમાં કેટલા છે? તો કે એક જ. બરાબર. હા, તો ઝીંક તો સંતુલિત છે બે બાજુ. આગળ જુઓ, હાઇડ્રોજન જુઓ છે, હાઇડ્રોજનના કેટલા પરમાણુ? તો કે બે પરમાણુ. સામે નિપજમાં જુઓ છે કેટલા બન્યા છે? બે પરમાણુ. હા, તો પછી હાઇડ્રોજન સંતુલિત છે. બરાબર. આગળનું તત્વ કયું છે? તો કે સલ્ફર. આપણે જુઓ છે સલ્ફર પ્રક્રિયામાં એક જ છે. નિપજમાં પણ સલ્ફર કેટલો છે? તો કે એક જ છે. ઓકે, સલ્ફર કેવો છે? સંતુલિત. ઓક્સિજન પ્રક્રિયકમાં 4 છે. નિપજમાં ઓક્સિજન કેટલા છે? તો કે 4 છે. આ તો બે બાજુ હરખું થયું કહેવાય. તો બે બાજુ હરખું થયું હોય તો કઈ ઉપાધિ જ નથી આપણે. બરાબર. સંતુલિત કરવા જવાની જરૂર જ નથી, સંતુલિત જ છે. બરાબર. તો આ રાસાયણિક સમીકરણ કેવું છે ભાઈ? સંતુલિત રાસાયણિક સમીકરણ છે. ચલો, ક્લિયર? બરાબર. અહીંયા લગી તમને બધાને સમજાઈ ગયું? બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના વિવિધ સોપાનો. બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.